રૈયા હુમલા પ્રકરણમાં દિયોદર કોર્ટે 4 આરોપીને 7 વર્ષની સજા ફટકારી। દિયોદર તાલુકાના રૈયા ગામે 3 વર્ષ અગાઉ નજીવી બાબતે હુમલાના પ્રકરણમાં કોર્ટે 4 આરોપીઓને 7 વર્ષની સજા આપતો ચુકાદો સંભળાવતા કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ ગયો હતો। ત્યારે દિયોદર તાલુકાના રૈયા ગામે રહેતા ડાહીબેન પૂંજાભાઈ દેવી પૂજકના દીકરા સાંજના સમયે બસ સ્ટેન્ડ આગળ પોતાનો ગલ્લો વધાવી રહ્યા હતા। તે સમયે આરોપી બલા મફા દેવી પૂજક, મફા સૌજી દેવી પૂજક, પ્રહલાદ સૌજી દેવી પૂજક, જોરા મફા દેવી પૂજક તમામ રૈયાના દિયોદર વાળાઓને એક સંપ થઈને હુમલો કર્યો હતો, જેમાં 5 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી। જે બાબતની ફરિયાદ દિયોદર પોલીસ મથકે નોંધાઈ હતી। જે કેસ શનિવારના રોજ દિયોદર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડોક્ટર MS પાંડેની કોર્ટમાં ચાલતા સરકારી વકીલ શૈલેષભાઈ બ્રાહ્મણે ફરિયાદી પક્ષ તરીકે ધારદાર દલીલો કરતા કોર્ટે દલીલોને ધ્યાને રાખીને ગુનામાં 4 આરોપીઓને 7 વર્ષની સખત કેદ અને તમામ આરોપીઓને અલગ અલગ ગુનામાં 68,000નો દંડ આપતા ચુકાદો સંભળાવ્યો હતો। ત્યારે ઓછી સજા થાય તો સાહેદોએ વેઠેલી વેદનાને ન્યાય આપી શકાય નહીં, જેવું સરકારી વકીલે જણાવ્યું હતું। ત્યારે આ બાબતે દિયોદર સરકારી વકીલ શૈલેષભાઈ બ્રાહ્મણે જણાવ્યું કે એક ગંભીર પ્રકારનો ગુનો છે અને 4 વ્યક્તિને ઈજા કરેલ છે। જો આરોપીને હળવી સજા કરવામાં આવે તો ફરિયાદી પક્ષના ઈજા પામેલ સાહેદોએ વેઠેલી વેદનાને ન્યાય આપી શકાય નહીં। 2021 રોજ બલાભાઈ મફાભાઈ દેવી પૂજક, મફાભાઈ સવસીભાઈ દેવી પૂજક, પ્રહલાદભાઈ સવસીભાઈ દેવી પૂજક અને જોરાભાઈ મફાભાઈ દેવી પૂજક નામના 4 આરોપીઓએ આ કામના ફરિયાદી અને સાહિદો, જેમાં 3 મહિલાઓ અને 2 પુરુષ, આ 5 જણાની ઉપર લોખંડની ટોમી અને લાકડી વડે હુમલો કરેલો અને એ હુમલામાં 2 લેડીઝ અને 2 જેન્ટ્સ સાક્ષીઓને ગંભીર પ્રકારની ફ્રેક્ચરની મહાવ્યથા કરેલી। જે અંગેનો કેસ આજરોજ દિયોદરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડોક્ટર MS પાંડે સાહેબની કોર્ટમાં ચાલી જતા આ 4 આરોપીઓને નામદાર કોર્ટ દ્વારા ગુનેગાર ઠરાવી અને 7 વર્ષની સખત કેદની સજા કરેલી છે અને 68,000 રૂપિયા દંડ કરેલો છે અને દંડની 68,000ની રકમ એ ફરિયાદીને વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલો છે। ફરિયાદ પક્ષ તરફે આ કેસને સાબિત કરવા માટે બધા સાક્ષી પુરાવા તપાસવામાં આવેલા અને ફરિયાદ પક્ષ તરફથી એવી દલીલ કરેલી કે આ કામના આરોપીઓએ જે ગુનો કરેલો છે, સામાન્ય વાતમાં કોઈપણ જાતના ઉશ્કેરાટ વગર મહિલાઓ ઉપર હુમલો કરી અને ફ્રેક્ચર જેવી મહાવ્યથા કરેલી છે, એટલે આરોપીઓને હળવી સજા કરી શકાય નહીં। નહીંતર જો હળવી સજા કરવામાં આવે તો ગુનેગારોને આવા ફરીથી ગુના કરવાનું પ્રોત્સાહન મળે। એટલે નામદાર કોર્ટે ફરિયાદ પક્ષની દલીલને ગ્રાહ્ય રાખી અને આરોપીઓને પૂરેપૂરી 7 વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।